સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે। આગામી 26 એપ્રિલે મતદાન થવાનું છે ને આજે ઉમેદવારોની ચૂંટણી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો। ઘણા બધા મુરતિયાઓએ આજે ફોર્મ ભર્યા છે। કેટલાક લોકોએ અપક્ષ ભર્યા છે તો કેટલાક લોકોએ પાર્ટીમાંથી દાવેદારી નોંધાઈ છે। ત્યારે મક્તમપુરા વોર્ડની સીટ ખૂબ ચર્ચામાં છે। આપણી સાથે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર યુનુસભાઈ જાંબુવાડા આ વખતે તેમણે મક્તમપુરા સીટથી દાવેદારી નોંધાઈ છે અને જીતનો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તેમની સાથે વાતચીત કરીએ। યુનુસભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ, તમે પણ ચૂંટણીના મેદાનમાં આ વખતે પ્રથમ વખત ઝંપલાવા જઈ રહ્યા છો। એવા તો શું સમીકરણો બન્યા કે આટલા વર્ષો પછી રાજકારણમાં આવવાનું તમે પસંદ કર્યું, રાજકારણમાં એન્ટ્રી લીધી? આમાં હકીકતમાં કહું તો હું એક સામાજિક કાર્યકર છું ને મને બધાથી વધારે સામાજિક કામમાં વધારે ઇન્ટરેસ્ટ છે। પરંતુ અમે વર્ષોથી જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષથી મક્તમપુરા વિસ્તારના જે હાલ છે એ ખૂબ ખરાબ છે। જ્યાં રોડ, રસ્તા, ડ્રેનેજ બધી વસ્તુની પ્રોબ્લેમો છે ને જેટલા પણ કાઉન્સિલરો ચૂંટાઈને મક્તમપુરા વિસ્તારમાં આવે છે તે પોતાના સમીકરણો બેસાડવા ને માત્ર પોતાના રાજનીતિ ચમકાવવા માટે વિસ્તારના હાલ બેહાલ કરી નાખે છે ને કોઈ પણ આમ જનતાની વાત નહીં કરતો। જ્યારે મને લાગ્યું કે હું એક જો સામાજિક કાર્યકર સારો હોય તો હું કેમ ના જનતાની જે સમસ્યા છે એને લઈ ને સાચી દિશામાં કોઈ પણ કાર્ય કરું અને વિસ્તારમાં જો કોર્પોરેશનની ચૂંટણીમાં જીતી ને તેમને ન્યાય અપાવવાની કોશિશ કરું। અચ્છા યુનુસભાઈ, આ સમાજવાદી પાર્ટી જ કેમ કે આ પાર્ટી જોઈએ તો ગુજરાતમાં આમ તો છે એક બે જગ્યાએ, જેમ કે પોરબંદરમાં કુતિયાણામાં ધારાસભ્ય છે કાંદલ જાડેજા, પછી કોર્પોરેશનમાં આ પાર્ટી એટલી સક્રિય નથી, વિધાનસભામાં એટલી સક્રિય નથી, અન્ય પાર્ટી પણ તમારી સાથે ઓપ્શનમાં હતી, તો સમાજવાદી પાર્ટી જ કેમ પસંદ કરી? હવે સમાજવાદી પાર્ટી બિલકુલ હોઈ શકે છે કે કદાચ ગુજરાતના અંદર નવી હોઈ શકે છે, પરંતુ અનુભવ નવો નથી। કારણ કે સમાજવાદી પાર્ટીના 32 થી 33 સાંસદ સભ્યો સંસદમાં બેઠા છે અને તેઓ અધિકારની ને તમામ વાતો કરે છે, બરાબર છે, અને સાચી દિશામાં લડત લડી છે। તો મને લાગ્યું કે મારે પણ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ને કંઈ પણ સારા કામો કરવાની કોશિશ કરવી જોઈએ। ઇકરા હસન જેવી મહિલા પણ અમારા સમાજવાદી પાર્ટીમાંથી છે, તો કદાચ આવા લોકો જ્યાં હોય ત્યાં મને પણ લાગે છે કે મારે હોવું જોઈએ। એટલે તમે સમાજવાદી પાર્ટીમાંથી એકલા દાવેદારી નોંધાઈ છે ને જે બીજી પાર્ટીઓ છે એ IMIM હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, એ લોકો પેનલમાં છે, તો પેનલમાં 4 લોકો અલગ અલગ વિસ્તારના છે, એમના સમાજના છે, તો એના આધારે એમને મત મળશે। તમે એકલા કઈ રીતે એમનો મુકાબલો કરશો? હવે વાત એમ છે કે મક્તમપુરાની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે સામાજિક કાર્યમાં યુનુસભાઈ કેટલા સક્ષમ હતા ને કેટલા સક્ષમ છે। તો કદાચ મને એકલા પણ પેનલ વગર લડવામાં મને કોઈ પણ જાતની તકલીફ નથી, કારણ કે મારી સાથે જનતા ઊભી છે ને જેની સાથે જનતા હોય તેને ટોળાની ક્યારેય જરૂર પડતી નથી। અચ્છા યુનુસભાઈ, પ્રશ્ન બીજો એ પણ છે કે મક્તમપુરા વોર્ડની વાત કરીએ તો એવી જે મેસિવ સમસ્યા, જે મોટી મેજર સમસ્યા કહી શકીએ આપણે, તમે લોકોની વચ્ચે રહો છો, તો શું જોવા મળી છે કે જેના પર કામ હજી સુધી નથી થઈ રહ્યું અને હજી પણ જનતા છે તેનાથી પીડાઈ રહી છે? સૌથી પહેલાં તો એક વાત કહીશ કે જ્યારે કોર્પોરેશનના અંદર કોઈ પણ વિસ્તાર આવે તો તેમને 70થી વધુ જે સુવિધાઓ છે તેમનો ભોગવવાનો અધિકાર તેમને છે। પરંતુ અમારો વિસ્તાર તો માત્ર અત્યારે હાલમાં પણ ગટર, ડ્રેનેજ ને રોડ રસ્તામાં ઉલઝેલો વિસ્તાર છે, કારણ કે એનાથી આગળ હજુ સુધી કોઈ પણ ડેવલપ નથી ને જ્યારે ગટર ને રોડ રસ્તાની ને ડ્રેનેજ લાઇનની પાણીની સમસ્યાની વાત કરીએ તો પાણીની સમસ્યાની જ્યારે વાત કરીએ તો 600 થી 700 TDSનું પાણી અમારા મક્તમપુરા વિસ્તારમાં આવે છે, જેનાથી બીમારીઓ ખૂબ થાય। આજે ડ્રેનેજ લાઇનની વાત કરીએ તો ડ્રેનેજ લાઇન ક્યાંય પણ બરાબર નથી। 25-30 વર્ષ જૂની જે લાઈનો, નાની એવી લાઈનો જે લાગેલી છે તે જ લાઈનોમાં આજ પણ આટલી મોટી વિકસિત વસ્તી થઈ ગઈ છે, તેમ છતાંય તે જ ડ્રેનેજમાં આજે બધા જોડાણો થયા છે, જેને બદલવા જોઈએ, પણ અત્યાર સુધી કોઈ પણ વસ્તુ થતી નથી। જેમ રોડ રસ્તા આજે જુઓ તો આપ બિસ્માર હાલતમાં એ રોડ રસ્તા છે। 2 વર્ષ પણ પૂરા નથી થતા ને જે રોડ રસ્તા બનાવવામાં આવે છે એની પણ હાલત બદથી બદતર થાય છે। તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે
કે કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કંઈક ને કંઈક આવા કાળા કામ થતા હોય તો આવા કાળા કામોને રોકવા માટે પણ કદાચ એવું લાગે છે કે મારે મેદાનમાં આવવું જોઈએ ને મારે સક્ષમતાથી આવા વિરોધ પણ કરવા જોઈએ ને લડવું જોઈએ. વિનુષભાઈ, હરીફ લોકો જે તમારા છે જે ચૂંટણી લડી રહ્યા છે એમના એવા આક્ષેપો પણ હોય છે કે ભાઈ હાલ વોટ તોડવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે લોકો અલગ અલગ પાર્ટીમાંથી દાવેદારી નોંધાવે છે કે જેમનું કોઈ અસ્તિત્વ નથી. તો તમે શું સંદેશો આપશો, શું કહેવા માંગો છો? જો પ્રથમ તો એક વાત કહીશ કે ઇલેક્શન લડવું તમામ ભારત દેશના જે આઝાદ દેશ છે એના અંદર સંવિધાને અધિકાર આપ્યો છે કે ઇલેક્શન બધા લડી શકે છે, બરાબર. તો પોલિટિકલ પાર્ટી જો કોઈ ઈચ્છતી હોય કે આ પોલિટિકલ પાર્ટી કે આ માણસ ઇલેક્શન ના લડે તો કદાચ મારે એવું વિચારવું છે કે જો હાર જીતની તમને બીક લાગતી હોય તો તમારે જ ઇલેક્શન ના લડવું જોઈએ. બાકી જમહુરિયત જે છે એ જમહુરિયત ઓવૈસી સાહેબ પણ ઘણી જગ્યાએ બતાવ્યું છે કે જમહુરિયતનો ખૂબસૂરતી છે કે દરેકે ઇલેક્શન લડવું જોઈએ. તો કદાચ તેમની જ પાર્ટીના અમુક લોકો કહે છે કે ઇલેક્શનમાં આવા લોકો આવે છે તો ભાઈ તમે જ ના લડો ને પછી બીજાને શું કરવા કહો છો? જ્યારે જમહુરિયત તમે જ દેખાડો છો લોકોને તો જમહુરિયતના અધિકાર પણ તમે જ સમજો ને. અચ્છા, તો યુનુસભાઈ તમને શું પડકારો લાગી રહ્યા છે, ખાસ કરીને વિધાનસભા જે મક્તમપુરા વોર્ડમાં કોર્પોરેશનની ચૂંટણી છે એમાં શું તમે જ્યારે માન લો કે ચૂંટાઓ છો, કોર્પોરેટર બનો છો, જનતાના આશીર્વાદ તમને મળે છે, તો કયા એવા મુદ્દાઓ છે જેના પર સૌથી પહેલા તમે એક કામ પર ફોકસ કરશો? મક્તમપુરા વિસ્તારની હાલમાં જે દશા છે એના બધાથી વધુ પ્રથમ તો વાત એ કરીશ કે મક્તમપુરા વોર્ડના અંદર જે ડ્રેનેજ, રોડ, રસ્તા, ગટર, પાણી અને બીજી ઘણી બધી સુવિધાઓ જેમ કે સ્કૂલો છે, પછી ગાર્ડન, ચિલ્ડ્રન ગાર્ડન, સિનિયર સિટીઝનના માટેની સુવિધાઓ, એવી ઘણી બધી વસ્તુઓ છે એ હજુ સુધી જે પૂરી નથી થઈ. 70થી વધુ સુવિધાઓ જોઈએ એક વિસ્તારને ડેવલપ કરવા માટે. એ વિસ્તારોને ડેવલપ કરવા માટેની કોઈ પણ સુવિધાઓ હાલમાં અત્યારે અહીંયા ઉપલબ્ધ નથી. કોમ્યુનિટી હોલ એક બનેલો છે ને એક લાઇબ્રેરી હાલમાં બનવા જઈ રહી છે. એના સિવાય કોઈ પણ જાતનો વિકાસ કોઈ આ મક્તમપુરામાં દેખાતો નથી. ને જો હું ચૂંટણી લડી ને જીતીને આવીશ તો હું આગળના જે પણ પ્રોબ્લેમો, જે પણ જરૂરતની વસ્તુઓ છે તેના પર પૂરતું ધ્યાન આપીશ. ચોક્કસથી આપે સાંભળ્યા હતા મક્તમપુરા વોર્ડના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર યુનુસભાઈ જાંબુવાળા. તેઓ પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઝંપલાવા જઈ રહ્યા છે. રાજકીય જંગ જબરજસ્ત બન્યો છે અને તેમના આવવાથી મક્તમપુરાના રાજકીય સમીકરણો પણ બદલાયા છે. કેટલાક લોકોના ગણિત પણ બગડ્યા છે. ત્યારે જોવાનું એ છે કે તેઓ કહી રહ્યા છે, દાવ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ કોર્પોરેટર બનશે તો જનતાના જે વિવિધ જે પ્રશ્ન છે, પ્રાથમિક સુવિધાઓ છે તેના પર ખૂબ ફોકસ કરવાના છે, તેઓ ભાર આપવાના છે અને મક્તમપુરાની જનતા સારું જીવન જીવી શકે તેવા તેમના પ્રયત્ન રહેવાના છે. ત્યારે હવે જોવાનું હોય કે 26 એપ્રિલે જનતા મતદાન કરવાની છે, 28 એપ્રિલે પરિણામો આવવાના છે. ત્યારે આ વખતે મક્તમપુરાની જનતા કોને વિસ્તારની ધુરા સંભાળવાનો મોકો આપે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોતા રહો.